ગુજરાતના આરોગ્ય જગત અને ફાર્મસી ક્ષેત્રમાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 20 મેના રોજ વિવિધ કેમિસ્ટ એસોસિએશનો દ્વારા આપવામાં આવેલા હડતાળના આહવાનને લઈને એક મોટો વળાંક આવ્યો છે। ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન સ્ટુડન્ટ કમિટી દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ આ પ્રાસ્તાવિક હડતાળમાં ભાગ લેશે નહીં અને પોતાની સેવાઓ અવિરત ચાલુ રાખશે। કમિટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર આ નિર્ણય માત્ર અને માત્ર દર્દીઓની સુરક્ષા, અવિરત આરોગ્ય સેવાઓ અને ફાર્માસિસ્ટ વ્યવસાયની ગરિમાને ધ્યાનમાં રાખીને લેવાયો છે। દવાઓ સીધી માનવ જીવન સાથે જોડાયેલી હોવાથી હડતાળના કારણે ઇમરજન્સી દર્દીઓ, વડીલો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી મુશ્કેલી પડી શકે છે। કમિટીનું માનવું છે કે ફાર્માસિસ્ટ એ માત્ર દવા વેચનાર નથી, પરંતુ હેલ્થકેર સિસ્ટમનો મુખ્ય हिस्सो छे। आथी व्यावसायिक प्रश्नों उकेल आरोग्य सेवाओं ने ठप करीने नहीं, परंतु सरकार साथे सकारात्मक संवाद, कानूनी रजूआत अने लोकशाही पद्धति थी लाववो जोईए। एसोसिएशन ने तमाम फार्मासिस्टों अने विद्यार्थीओं ने जन आरोग्यना हितमां एक थईने अविरत सेवा आपवा खास अपील करी छे। मेडिकल पर हड़तालનું આહવાન કરવામાં આવ્યું છે, જેને અમારી કોઈ પણ કમિટી સમર્થન આપતી નથી। ફાર્માસિસ્ટ એ માત્ર દવા વેચનાર નથી, પરંતુ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ હેલ્થકેર પ્રોફેશનલ્સ છે। ફાર્માસિસ્ટ પર દર્દીઓની સુરક્ષા, દવાઓનું યોગ્ય માર્ગદર્શન અને જાહેર ક્ષેત્રના આરોગ્યની જવાબદારીની હડતાલથી સામાન્ય લોકો, ઇમરજન્સી કેસ, દર્દીઓ અને વૃદ્ધ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે।